તો વડોદરાની વાત કરીએ તો વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં રોડની ગુણવત્તા અને વારંવાર થતા પેચવર્કને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિક સામાજિક કાર્યકરનો આક્ષેપ છે કે છેલ્લા 5 વર્ષ દરમિયાન એક જ વિસ્તારમાં અનેક વખત નવા રોડ બનાવવામાં આવ્યા છે અને એકના એક રોડ પર વારંવાર પેચવર્ક પણ કરવામાં આવ્યું છે। આ સમગ્ર કામગીરી અંગે કેટલી વખત રોડ બનાવાયો અને કેટલી વખત પેચવર્ક થયું તેની માહિતી મેળવવા માટે સામાજિક કાર્યકર પંકજ દરવે આરટીઆઈ હેઠળ માહિતી માંગી હતી। જોકે જવાબદાર વિભાગ તરફથી માહિતી ઉપલબ્ધ ન હોવાનું જણાવવામાં આવતા હવે પાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં રોડની કામગીરીને લઈને હવે વિવાદ ઊભો થયો છે। સ્થાનિક વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી વારંવાર નવા રોડ બનાવવામાં આવતા હોવાના તેમજ એકના એક રોડ ઉપર અનેક વખત પેચવર્ક કરવામાં આવતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। ગાજરાવાડી પાણીની ટાંકીથી લઈને વિહાર ટોકીજ સુધીનો રોડની આરટીઆઈ કરી હતી ને એ રોડ વર્ષોથી ખરાબ હાલતમાં છે। વારંવાર ખાડા પડે છે, વારંવાર રોડ બનાવવામાં આવે છે, એના પર વારંવાર ખોદકામ પણ કરવામાં આવે। એકવાર એનો નિકાલ લાવાતો નથી। વારંવાર આરસીસી નો રોડ બનાવીશું એવી જાહેરાતો પણ કરવામાં આવે છે। એકાદ વખત ખાતમુહૂર્ત પણ કરી નાખ્યું, પણ ત્યારે તેમ છતાં એ રોડ હજી સુધી વ્યવસ્થિત બન્યો નથી। અમે આરટીઆઈ દ્વારા વોર્ડ નંબર 14 ની કચેરીએથી માહિતી પૂછી હતી અને જે માહિતી સામે આવી એની અંદર જે માહિતી છે એમાં એવું કહેવાયું કે આ રોડ પર અત્યાર સુધી કેટલી વખત પેચવર્ક કર્યું, કેટલી વખત નવો રોડ બનાવ્યો, રીસર્ફેસિંગ કર્યું કે આની ઉપર ખોદકામમાં કોઈ કંપનીને કે કોઈ વ્યક્તિને, કોઈ કોન્ટ્રાક્ટરને દંડ કરવામાં આવ્યો કે કેમ। તો પાલિકાની કચેરીથી એક લાઈનનો જવાબ મળ્યો કે આ બાબતની કોઈ પણ માહિતી રેકોર્ડ પર ઉપલબ્ધ નથી। એટલે ક્યાંક ને ક્યાંક આની અંદર ભ્રષ્ટાચાર થયો એવું સ્પષ્ટપણે જણાય છે। બિનહિસાબી કામકાજ પાલિકાની કચેરીએથી થવું સંભવ નથી। અધિકારીઓ વિગતો છુપાવી રહ્યા છે અને એના કારણે પરિસ્થિતિ એવી બની છે કે વડોદરા શહેરની જનતાના નાણાં આ પ્રકારના ભ્રષ્ટાચારમાં હોમાઈ રહ્યા છે। પાલિકા કચેરીએથી વારંવાર આ પ્રકારના ઉડાઉ જવાબો આવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે હવે જનતાનું કોઈ સાંભળતું નથી। વડોદરા શહેરની અંદર કમિશનર શ્રી રોડ રસ્તાના ખાડાઓ પૂરવા માટે મોટા દાવાઓ કરે છે, પણ આ પ્રકારનો બિનહિસાબી વહીવટ એ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની ગંધ આમાંથી આવે છે। કમિશનર શ્રી આવા અધિકારીઓ પર સખત કાર્યવાહી કરે એવી અમારી અપેક્ષા છે। બિલકુલ નહીં, આવી રીતે હોય જ ના શકે, કેમ કે કોઈ ચલન તો બનતું જ હોય। પૈસા ના ચૂકવાતા હોય તો પણ ચલન તો બનતું હોય। કેટલી વાર ખાડા પૂર્યા, તમે ખર્ચો કદાચ ના કર્યો હોય, ફાઇનાન્શિયલી ચૂકવણું ના કર્યું હોય, ક્યાંક ને ક્યાંક તો એનું ચૂકવણું થાય જ, કેમ કે ડામર આકાશમાંથી તો આવતું નથી, વરસાદ રૂપે તો પડતું નથી। તો પછી કેવી રીતે આ તમે ખાડાઓ પૂર્યા? અસંખ્ય વખત ખાડા પૂર્યા, અમારી આંખની સામે ખાડા પૂરેલા છે। જો કમિશનર શ્રી આ બાબતે કોઈ ચોક્કસ નક્કર પગલાં નહીં લે તો અમે આ બાબતે એની વિજિલન્સ તપાસની માંગણી પણ કરીશું। આ બાબતે